આજે મહુવા તાલુકાના નેસવડ ગામે જે પરિસ્થિતિ છે, રોડ રસ્તાની જે બિસ્માર હાલત છે, વર્ષોથી મોટા ભ્રષ્ટાચાર સાથે જે કોન્ટ્રાક્ટો અપાવેલા છે, એની સામે કોંગ્રેસ પાર્ટીએ આ તંત્રને ઉજાગર કરવા માટે, રોડ રસ્તા બંધ કરવા માટે એક નાનકડું એવું આંદોલન કરેલું છે અને નેસવડની પ્રજાને તેમજ મહુવાની પ્રજાને એક સૂત્ર આપ્યું છે કોંગ્રેસના નેતાઓએ, મહુવા બચાવો ભ્રષ્ટાચાર હટાવો, મહુવા બચાવો ભ્રષ્ટાચાર હટાવો, મહુવા બચાવો ભ્રષ્ટાચાર હટાવો, મહુવા બચાવો ભ્રષ્ટાચાર હટાવો। આ લોકોની સામે, આ ભ્રષ્ટાચારની સામે આ સરકાર નથી, ખાડા સરકાર છે, સરકાર નથી, ભાજપની સરકાર નથી, ખાલી ખાડા સરકાર છે। અને એ વસ્તુ ઉજાગર કરવા માટે કોંગ્રેસના ચુનંદા કાર્યકરો રસ્તા પર આજે ઉતરી આવ્યા છે અને હમણાં જ જે ખબર પડી છે એ પ્રમાણે રોડ એન્ડ બિલ્ડિંગના સાહેબો પણ અહીંયા મળવા આવી રહ્યા છે। જ્યાં સુધી રોડ એન્ડ બિલ્ડિંગ વાળા અમને ખાતરી નહીં આપે ત્યાં સુધી કોંગ્રેસના ચુનંદા કાર્યકરો આને કાર્યક્રમને ચાલુ રાખશે। જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન। તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નેસવડ ગામે મહુવા સાવરકુંડલા નેશનલ હાઈવે રોડ જે છેલ્લા 5-6 મહિનાથી એકદમ ખરાબ હાલતમાં છે। આમ તો મહુવાના માર્કેટિંગ યાર્ડથી રસ્તો શરૂ જોવો તો બળદગાડાનો કેળો પણ સારો કેવરાવે એવા કેળાની પરિસ્થિતિમાં આજે કોંગ્રેસ દ્વારા એક આંદોલન કરી અને રસ્તા રોકો માટે રોડ ઉપર ઉતરી જાય ત્યારે તંત્રને અમે વિનંતી કરીએ છીએ અને ચેતવણી પણ આપીએ છીએ, જો આ તાત્કાલિક રોડ બનાવવામાં નહીં આવે, લોકોના પ્રશ્નો હલ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે। ભૂતકાળમાં પણ મહુવા કોંગ્રેસ દ્વારા મહુવાના બાયલા ધારાસભ્યને ઓફિસમાં તાળા મારવાના કાર્યક્રમ આપ્યો હતો, પણ જો દિવાળી સુધી કે દિવાળી પછી તાત્કાલિક રોડ બનાવવામાં નહીં આવે તો મહુવાના ધારાસભ્યની ઓફિસે જઈ અને બંગડીયું પહેરાવવાનો પણ કાર્યક્રમ કોંગ્રેસ આપશે। કોંગ્રેસ જિંદાબાદ, કોંગ્રેસ જિંદાબાદ।